ભાવનગર જિલ્લામાં માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જ્યાં સિહોરના ગઢુલા ગામમાં સરકારની માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના લાભાર્થીઓએ આક્ષેપો કર્યા છે। માનવ ગરિમા યોજનામાં આપવામાં આવતી ટૂલ કિટ માત્ર 5,000ની હોય છે અને એજન્સી દ્વારા 12,000નું બિલ પકડાવી દેવામાં આવે છે। લાભાર્થીના આ યોજનામાં આપવામાં આવતી ટૂલ કિટ પર કોઈ પણ પ્રાઇઝ લખેલી હોતી નથી, જેથી એજન્સીઓ કિટ પર ભ્રષ્ટાચાર કરે છે। અને એ કીટ તમે સવારમાં કાલે સવારથી બપોરના 1 વાગ્યા સુધીમાં આવીને લઈ જજો। તો અત્યારમાં હું આવ્યો તો મને ખબર પડે કે આમાં ગુણવત્તા છે વસ્તુ નબળી છે, એટલે પછી મેં કીધું તો રહેવા દે, હું રાજકોટથી જ હું એની ખરીદી કરી લઈશ એવું મેં કીધું। અને એ લોકોએ બિલ એની જાતે જ તે જનરેટ કરી અને સાથે મોકલી દીધું છે, એમ કીધેલું નથી। તમે કોઈ એજન્સી પસંદ કરી નથી તોય તમને કહેવામાં આવ્યું છે? હા, એ એજન્સી એની રીતે તમને ફોન કરી અને મોકલી દીધી।